ફોજદાર, સાચું કહું ને તો આ બધામાં તમારી બહુ માસ્ટરી છે. તમે બંને પક્ષનો વિચાર કર્યા પછી વાત કરતા હો છો, જ્યારે હું તો એક ઘાને બે કટકામાં માનું છું. હા તો તું એવી રીતે વાત કર. તું ગોપીને ડાયરેક્ટ પૂછી લે કે એને શું પ્રોબ્લેમ છે. પણ આ બહુ જ સેન્સિટિવ મેટર છે. મને બહુ ડર લાગે છે, કારણ કે ગોપી અને અર્જુનભાઈ બંનેના ભવિષ્યનો સવાલ છે. એક તો મને જ મારા ઉપર કોન્ફિડન્સ નથી, તો તમે ત્યાં હોત ને તો બહુ સારું થતું. જો કે સર, મારી પણ ઈચ્છા છે કે અત્યારે હું ત્યાં આવી જાઉં. એટલે તું એક કામ કર, તું જા ગોપીને મળ, એની સાથે વાત કર અને એને પૂછ કે એને શું પ્રોબ્લેમ છે અને એને એ રીતે સમજાવ. ઓકે? વોટ અ કોઇન્સિડન્સ! આપણે ફરી મળી ગયા. આપણે જેટલી વાર મળીએ છીએ એટલી વાર તો મીટિંગ ફિક્સ કરનારા લોકો પણ નહીં મળતા હોય. એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આમનું નામ કશ્યપ નહીં, આમનું નામ તો આઈ સી. મિસ્ટર કશ્યપ, કદાચ મેં તમને ખોટા સમયે ડિસ્ટર્બ કર્યા છે. એનીવેઝ, આપણે ફરી મળીશું. તમે પણ અહીંયા છો અને હું પણ અહીંયા છું, અને પાડોશી છીએ એટલે મળવાનું તો થતું જ રહેશે. બરાબર ને મિસ્ટર કશ્યપ? બાય. આ ભાઈનું ચસકી ગયું લાગે છે. કોણ હતા? આ રેસ્ટ હાઉસમાં મારી બાજુની રૂમમાં રહે. તો એ તમને મિસ્ટર કશ્યપ એવું કહીને કેમ બોલાવતા હતા? તો એમને જ ખબર. એટલે અરે એટલે એમ કે જ્યારથી એ મને મળ્યા છે ને ત્યારથી એ મને કશ્યપ કહીને જ બોલાવે છે. મેં એમને કેટલી વાર કહ્યું કે ભાઈ મારું નામ કશ્યપ નથી, મારું નામ હર્ષવર્ધનસિંહ છે. પણ કહેવા લાગે કે ના, મારા સ્કૂલમાં એક ફ્રેન્ડ હતો ને એ બિલકુલ તમારા જેવો દેખાતો અને એનું નામ કશ્યપ હતું, તો પછી મને કશ્યપ જ કહે. અને હવે એમને આવી આદત પડી ગઈ છે. આવી કેવી આદત? હશે હવે, કશ્યપ નામ સાથે એમના ઇમોશન જોડાયેલા હશે તો કશ્યપ કહે. હવે મને કંઈ વાંધો નથી. અને એમ પણ શેક્સપિયરે કહ્યું છે ને કે નામ મેં ક્યાં રખા હૈ. બરાબર છે, શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પણ એમને એવું તો નથી કહ્યું ને કે કોઈ તમારું નામ ખોટું લે તો એને સુધારવા ના પડે. તમારે એમને સુધારવા તો જોઈએ ને. હા પણ સર, હવે મને ઓકવર્ડ ફીલ થાય છે. શું કંઈ પણ બોલો છો? પોતાનું નામ સુધારવામાં શાનું ઓકવર્ડ ફીલ થાય? એ કઈ છોકરી છે કે તમને ઓકવર્ડ ફીલ કરાવે છે? શું કે સર, તું પણ વાતને ક્યાંથી ક્યાં લઈ જાય. તો શું સારું એ જવાબ. સો મિસ્ટર કશ્યપ, મિસિસ કેસર એકદમ ફ્રી છે. હા તો આપણે તમારા રેસ્ટ હાઉસ પર જઈએ. આપણે રેસ્ટ હાઉસના બદલે કોઈ 5 સ્ટાર હોટલમાં જઈએ તો? કેમ, તમે જ્યાં રહો છો ત્યાં ના જવાય? જઈ શકાય. શું છે કે રેસ્ટ હાઉસ અહીંથી દૂર છે અને 5 સ્ટાર અહીં નજીકમાં છે. તો શું છે કે આપણને એટલો સમય વધારે મળે.
જાઓ ને અહીંથી. તો જાઓ ને અહીંથી નહીં આવો ને એવું કેમ બોલો દિગ્વિજયભાઈ. અમે નહીં તમે બોલો. અમારા કામનું શું થયું? હર્ષવર્ધન વિશે કઈ ખબર પડી? ના. તમને તો ખબર જ છે અમને ના સાંભળવાની આદત નથી. દિગ્વિજયભાઈ, ક્યારેક સાંભળવું પણ પડે એટલે એની આદત પાડો. તો આ વાત રૂપિયા લેતી વખતે કેમ ના કરી? જુઓ દિગ્વિજયભાઈ, આવા કામ એક દિવસમાં ના થઈ જાય. એ મારા માણસને આ કામ સોંપ્યું છે. આ કામ તમારે કરવાનું છે, તમારા માણસે નહીં. દિગ્વિજયભાઈ, મારે ડ્યુટી પણ કરવાની હોય છે અને પેલી કેસર ઉપરથી મારા પર્સનલ કામમાં આડે આવી રહી છે. એમણે પાછું શું કર્યું? એ મારા બનેવીની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. અમદાવાદમાં હું એમને ક્યાં અંડરગ્રાઉન્ડ કરવાની છું એને એની જાસૂસી કરીને બધી જાણકારી મેળવી લીધી છે. દિગ્વિજયભાઈ, હું મારું પર્સનલ કામ કરું, તમારું કામ કરું કે મારી ડ્યુટી કરું? ડ્યુટીમાં જે પગાર મળે છે ને એનાથી ડબલ રૂપિયા અમે તમને આપીએ છીએ. હા, પણ પેન્શન તો તમે નહીં આપો ને, એટલે મારે ડ્યુટી તો કરવી જ પડશે. અને મેં ને મારા બનેવીએ જે કાંઈ પણ કર્યું છે ને એ બધું તમારા માટે કર્યું છે. મહેશ્વરી, ગુસ્સો તો મને પણ આવે છે દિગ્વિજયભાઈ. તમે તમારા બનેવીની ચિંતા છોડી દો. અમે એમને એવી જગ્યાએ અંડરગ્રાઉન્ડ કરીશું ને કે તમને પણ નહીં ખબર પડે, પણ બદલામાં તમારે અમારું કામ કરી આપવું પડશે. ઠીક છે? ઠીક છે. તમે ક્યાંક બહાર ગયા હતા હા, મિસ્ટર કશ્યપ સાથે? સાથે ગઈ પણ હતી અને નહીં પણ. એટલે એટલે હું બહાર ગઈ હતી પણ પછી અચાનક એમને કામ આવી ગયું. અચ્છા, તો ત્યારે મિસ્ટર કશ્યપ ક્યાં હશે? એ હજુ આવ્યા નથી અને ઓફિસના કામ માટે મણિનગર ગયા છે. મણિનગર? ઓહ. હાય. હાય મિસ્ટર કશ્યપ, તમે 100 વર્ષ જીવવાના. હમણાં તમારા જ વિશે અમે વાત કરતા હતા. મણિનગરથી અહીંયા સુધી આવતા બહુ ટ્રાફિક નડ્યો છે, હે ને? હા, બહુ જ ટ્રાફિક હતો. ગમે તેમ કરીને અહીંયા પહોંચ્યો છું. એનીવેઝ, તમે ફ્રેશ થાઓ અને બંને જણા બેસીને વાતચીત કરો. આપણે પછી મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક ગોડ તારી વાઈફને કોઈ શંકા ના થઈ. મેં બધું સંભાળી લીધું, પણ જો ડૉક્ટરને ખબર પડી ગઈ હોત ને તો બહુ મોટી મુસીબત ઊભી થઈ જાત આપણા માટે. શું વિચારે છે? એ જ કે ડૉક્ટરને ડાઉટ તો ગયો જ હશે ને કે મારી સાથે જે છોકરી હતી એ કોણ હતી. એવો પ્રશ્ન થયો જ હશે. રિલેક્સ, જ્યારે પૂછશે ત્યારે જોઈ લઈશું. અને એમ પણ ખોટું બોલવામાં તો તું એક્સપર્ટ જ છે. હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે, શ્રદ્ધા છે એમના વિચારો પર. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું.